નમસ્કાર મિત્રો બોટાદમાં કોકડું ગુંચવાયું। શું ભારતીય જનતા પાર્ટી પ્રેશર પોલિટિક્સના તાબે થશે? શું ભારતીય જનતા પાર્ટી એ જૂના નિર્ણય અને એ જૂની પદ્ધતિથી આગળ વધશે? બોટાદમાં ભાજપ શું ફસાઈ ચૂક્યું છે? શું 2027ની ચૂંટણીમાં પણ પડઘા પડી શકે છે? ભૂતકાળમાં ડેમેજ કંટ્રોલ થયું, આવનાર દિવસમાં થશે કે નહીં? વિસ્તારથી વાત કરું તો બોટાદ જિલ્લો અને ત્યાંનું રાજકારણ। જિલ્લા પંચાયતની બેઠક 20માંથી 20 ભારતીય જનતા પાર્ટી જીતી છે અને હવે જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ તે માટે લોબિંગ ચાલી રહ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ જે તે વ્યક્તિને બેસાડવા માટે અંદરખાને ભયંકર મહેનત કરવામાં આવી રહી છે। એક તરફ પ્રેશર પોલિટિક્સ છે તો બીજી તરફ જૂની પદ્ધતિ, જૂના નિયમ અને જૂની વાતો છે અને આ જ વચ્ચે એક વિડીયો સામે આવે છે, તમે સાંભળો તેમાં શું કહેવામાં આવી રહ્યું છે। નમસ્કાર, હું પ્રવીણભાઈ કોળી। સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા, એમાં ખાસ કરીને અમારા બોટાદ જિલ્લાની અંદર જે 20 સીટ હતી એમાંથી 10 ટિકિટ કોળી સમાજને દેવામાં આવી હતી। 10 સીટ કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે। તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મેકી અને મતદાન કર્યું છે। તો આ વિશ્વાસ 27માં પણ કાયમ રહે અને હંમેશા માટે પણ ભારતીય જનતા પાર્ટી માટે જોડાયા રહે। તો પાર્ટીની પણ કંઈક ફરજ બને છે કે કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે એવું આ વખતે ન થાય અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળી સમાજની બેસાડવામાં આવે એવી મારી માંગણી છે, અપીલ છે। અને જે કોળી સમાજ જે ભારતીય જનતા પાર્ટીએ બોટાદ જિલ્લામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ 27 સુધી ટકાવી રાખે એવી મારી માંગણી અને અપીલ છે। જય ગરવી ગુજરાત। આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું। પ્રવીણભાઈ કોળી છે, કોળી સમાજના આગેવાન છે, તેમના દ્વારા જે વાત કરવામાં આવી એ વાત એવી છે કે ભાઈ 10 બેઠકો કોળી સમાજને આપવામાં આવી, તેઓ જીતીને આવ્યા છે। હવે તેમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ બેસાડો, ભૂતકાળમાં જે પણ કર્યું હવે પણ થોડોક બદલાવ લાવો, એમનું એવું કહેવું છે। એ વિસ્તારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ હોય, દૂધ સંઘ હોય કે પછી જિલ્લા પ્રમુખની વાત હોય, સવાલો થતા રહ્યા છે અને આ વચ્ચે 2027ની વાત પણ કરવામાં આવી છે। બોટાદમાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ પણ પડ્યા હતા, ત્યાં તેમણે પ્રચાર પણ કર્યો હતો, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની અંદરની વાત છે અને કોઈ વ્યક્તિ રજૂઆત કરે, કોઈ સામાજિક આગેવાન રજૂઆત કરે તો બેશક એ સમાચાર બને છે। બીજી વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પોતાનું શાસન ચલાવવા માગે છે, કઈ રીતે સંગઠન આગળ વધારવા માગે છે એ એમનો નિર્ણય છે। જોઈએ આવનાર દિવસમાં તેઓ શું કરે છે, પરંતુ પડઘા મોટા પડી શકે છે જે પ્રકારે વાત કરી છે અને કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ તેનો અંદાજો હશે અને ભૂતકાળમાં પણ આવા અંદાજા વચ્ચે ઘણા ડિસિઝન તેમણે લીધા હશે। આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો। એક વાત એ પણ છે કે ગુજરાતમાં અલગ અલગ બેઠકોમાં હવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ જોવા મળે છે, જ્ઞાતિવાદને લઈને સમાચાર ખૂબ આવતા હોય છે। શું ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ જ્ઞાતિવાદને અંદરખાને વેગ આપે છે, પરંતુ છેલ્લે તો તેમને પણ નુકસાન કરે છે। એક સારા સમાજના નિર્માણમાં તો એ નુકસાન કરે જ છે, પરંતુ એ પોલિટિકલ પાર્ટીને પણ અંતે નુકસાન કરે છે। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો। ધન્યવાદ।